બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેશડાલ ગામના વતની આર્મી જવાન પ્રભુભાઈ પુરાભાઈ ચૌધરી સતત 17 વર્ષ સુધી માતૃભૂમિની સેવા કરી સેવાનિવૃત્ત થઈને પોતાના માદરે વતન પરત ફરતા ગામ લોકોએ તેમનું સ્વાગત અને સન્માન યાત્રા રેલી રૂપે તિરંગા સાથે વાજતે ગાજતે સન્માન કરવામાં આવ્યું હતું। આ રેલી પાછળનો હેતુ એ હતો કે દેશના આજના યુવાનોમાં રાષ્ટ્રહિતની ભાવના ઉજાગર થાય અને વધુમાં વધુ યુવાનો ભારતીય લશ્કરોમાં જોડાય તેમજ વડીલોને પણ આ રેલી મારફતે એ સંદેશો પાઠવ્યો હતો કે પોતાના બાળકને રાષ્ટ્રહિત રક્ષા કાજે સેનામાં મોકલે। આ રેલી છેરડા ગામેથી પેશડાલ ગામ સુધી લગભગ 8 કિલોમીટરના અંતરે લાંબી હતી। રસ્તામાં ઠેર ઠેર આર્મી જવાનું સન્માન કરવામાં આવ્યું હતું અને પમરુ ગામના વતની વાસ્તાભાઈ મંત્રી તરફથી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। પેશડાલ ગામે આવેલ શ્રી આગમાતાના મંદિરે તેમના પરિવારના સભ્યો અને સૌ ગામ લોકો તેમજ સર્વે સમાજના આગેવાનો દ્વારા સામૈયા ફૂલહાર અને સાલ ઉઠાડી આર્મી જવાન પ્રભુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રભુભાઈના પરિવાર દ્વારા સૌના માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગ નિમિત્તે દરેક સમાજના અગ્રણીઓ અને સંત મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રોગ્રામમાં શ્રી આગમાતાના યુવક મંડળ પેશડાલના યુવકો તથા નિવૃત્ત આર્મી જવાનો કર્મચારી મિત્રો તથા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ અને વડીલોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો। તે બદલ પ્રભુભાઈના પરિવારે સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। भारत माता की जय। जय हिंद। मैं 17 साल से सेना में सर्विस कर रहा था। आज मैं रिटायर्ड होकर आया हूँ। मेरे सभी बनासकांठा वासियों ने जो मेरा स्वागत किया उनके लिए मैं उनका तहे दिल से दोनों हाथ जोड़ के बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूँ। दूसरी चीज़, मैं अपने गांव से जब मैं भर्ती हुआ था तब मेरे सबसे पहले तो मैं मेरा माता पिता को धन्यवाद कहना चाह रहा हूँ, क्योंकि माता पिता ने मेरे को एक रिस्क या जो भी माने ऐसे करके मेरे को जॉब के अंदर भेजा। उनको दोनों हाथ जोड़ के एक बार उनके लिए दोबारा मैं शुक्रिया अदा करना चाहता हूँ। तथा जो मेरे साथी थे बचपन में, जो हम साथ में रहे, पढ़ाई लिखाई किया, उन्होंने साथ में रनिंग किया, जॉब की प्रैक्टिस किया, उनके लिए भी सभी का, गांव वाले का, समाज वाले का और जो साथी मित्र थे वो पूरों का मेरे को साथ मिला और बहुत सारा सहकार मिला। थैंक यू, धन्यवाद। ओके। जय हिंद, जय जवान, जय किसान। आज रोज तारीख 2/8/2024 रोज देशना पनोता पुत्र एवं पेशडालना पनोता पुत्र भाई श्री प्रभुभाई पुराभाई चौधरी जो भारतीय सेना में सतत 17 वर्ष सुधी माँ भूमिनी सेवा करे आज जયારે માતૃભૂમિમાં પધાર્યા છે ત્યારે તેઓને સમગ્ર ગામ વતી, સમગ્ર સમાજ વતી અમે આવકારીએ છીએ અને યુવા મિત્રોને અહીંથી સંદેશ આપવા માંગીએ છીએ કે આવનારી પેઢી બાજુમાં જે પડોશી દેશ છે એઓ આપણા ઉપર ગાતો લાલ ડોળો કરીને બેઠા છે, તેમને જડબાતોડ જવાબ આપવા માટે આપણે સૌએ તૈયાર થવું પડશે। અને યુવા મિત્રોને મારી એક ખાસ અપીલ છે કે તમારે કોઈનાથી ડરવાનું નથી। આ દેશની આર્મી આપણી મજબૂત થાય, દેશનો યુવાન મજબૂત। નમસ્કાર, હું પટેલ શિવાભાઈ પુરાભાઈ પેશડાલ સરપંચની જવાબદારી મારી છે। આજે અમારા શ્રી પ્રભુભાઈ પુરાભાઈ તેઓ આર્મીની અંદર 17 વર્ષ દેશની સેવા કરી અને આજે વતન ફરી રહ્યા છે। वो वतन आज आतुरतापूर्वक તેમની રાહ જોઈતું હતું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। જો આવું સ્વાગત કરવામાં આવે, દેશમાંથી તે સેવા કરીને આવે સ્વાગત કરવામાં આવે તો આખા ગામમાં ઉત્સાહ જાગે અને દરેકને પ્રેરણા થાય કે દેશની સેવા કરી અને વતનમાં જે ફરે છે અને તેમનો ઉત્સાહ રહે, એ ઉત્સાહ દરેક લોકોમાં થાય તો રાષ્ટ્રની ભાવના પેદા થાય અને દરેકમાં સુખ શાંતિ થાય એવી મારી ભારત માતા પાસે પ્રાર્થના છે। અસ્તુ ભારત માતા કી જય। આવનારી પેઢીના યુવા મિત્રોને તમે શું કહેવા માંગો છો? આવનારી પેઢીના યુવા મિત્રોને તમે શું કહેવા માંગો છો? આજની યુવાન પેઢીને મારો એક જ સલાહ છે કે આજે જે પ્રભુભાઈ 17 વર્ષ નોકરી કરીને તો તમે મહેનત કરો, મહેનત કરશો તો ફળ મળશે અને દરેકને આર્મીમાં કે દેશની સેવામાં જાય એવી મારી દરેક વિદ્યાર્થીઓને યુવાન મિત્રોને મારી અપીલ છે।